મિત્રો, હું છું જાસ્મીન. મંગળ પ્રભાતના સવારના મહત્વના સમાચારોમાં આપનું સ્વાગત છે. મહેસાણાની ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરી એકવાર નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોર્ટના સત્તાધાર ઈમેલ આઈડી પર કોર્ટને પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ધમકીભર્યા ઈમેલની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક પોલીસનો મોટો કાફલો કોર્ટ પરિસરમાં ઉતારી દેવામાં આવ્યો હતો. જોકે કોર્ટની કામગીરી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી હતી. આ પહેલા 17 ફેબ્રુઆરીએ પણ ધમકી મળી હતી. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના મંડાલી વિહાર ગામે રહેતા અને કુકરવાડા માર્કેટ યાર્ડ પાસે બૂટ ચંપલનો વ્યવસાય કરતા 35 વર્ષીય કનુભાઈ વરવાભાઈ પરમારનું અકસ્માત બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ મામલે વસાઈ પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં ધૂળેટીના પર્વ પર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મોટી દવ ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં નાહવા પડેલા 4 યુવાનો પૈકી 2 યુવાનોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 2 મિત્રોનો આબાદ બચાવ થયો છે. આ દુર્ઘટનાને પગલે ભાડુ ગામમાં અને મૃતક પરિવારોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. મહેસાણા જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરીની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત મહેસાણા એસઓજી ટીમે વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. ભાવસુર ગામની સીમમાં આવેલા એક કોલ્ડ સ્ટોરેજની ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા લીલા ગાંજાના 2 છોડ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. ખેરાલુ તાલુકાના મંદરોપુર ગામે ઠાકોર સમાજ દ્વારા હોળી ધૂળેટીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ સમાજ વર્ષો જૂની ઠાગા નૃત્યની પરંપરાને આજે પણ જીવંત રાખી રહ્યો છે. આ પરંપરા અનુસાર ધૂળેટીના દિવસે ઠાકોર સમાજના તમામ પુરુષો એકઠા થાય છે અને એક જુલુસ કાઢે છે. કડીના થોળ રોડ પર આવેલી માઇનોર કેનાલમાં ધૂળેટીના તહેવાર નિમિત્તે નાહવા પડેલા એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. મૃતક યુવકની ઓળખ કડીના હાઈવે 4 રસ્તા પાસે રામાપીર મંદિર પાછળ આવેલા સલાણિયા વાસમાં રહેતા 35 વર્ષીય સેરુભાઈ હરચંદ સરાણિયા તરીકે થઈ છે. મહેસાણાના વડનગર શહેરમાં હોળી ધૂળેટીના પાવન અવસરે ભવ્ય ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નદીઓણ દરવાજા વિસ્તારમાં આવેલા નાનો હાટકેશ્વર ઠાકોરવાસ ખાતે આશરે 150 વર્ષથી ચાલી આવતી પ્રાચીન પરંપરાને જીવંત રાખવામાં આવી હતી. ગુજરાતની આ પ્રાચીન લોકનાટ્ય પરંપરા સ્થાનિકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. ઉત્તર ગુજરાતના મુખ્ય મથક મહેસાણા શહેરમાં આજે ધૂળેટીના પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના માર્ગો અને સોસાયટીઓ અબીલ ગુલાલના રંગોથી રંગાઈ ગયા હતા. ખાસ કરીને શહેરના સમર્પણ ચોક અને ડીમાર્ટ સર્કલ જેવા વિસ્તારોમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં દર વર્ષે ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. અહીંના મંડી બજાર વિસ્તારમાં છેલ્લા 200 વર્ષથી ચાલી આવતી ખાસડા યુદ્ધ પરંપરાનું આયોજન થયું હતું. આ વર્ષે પણ આ પરંપરામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, જેમાં ગુજરાતના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ લોકમેળાનો આનંદ માણ્યો હતો. હેમચંદ્રાચાર્ય અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આયોજિત 35મા રાજમાતા નાયિકા દેવી ખેલકૂદ મહોત્સવમાં થરાની કોલેજની વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. 23 થી 25 ફેબ્રુઆરી સુધી પાટણ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયેલા આ મહોત્સવમાં 100 કોલેજોએ ભાગ લીધો હતો. થરાદ તાલુકાના દીપડા ગામે ધૂળેટીના દિવસે ફૂલડોર નામનો અનોખો પરંપરાગત ઉત્સવ ઉજવવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા ગામની 36 કોમ એકતા અને સૌહાર્દ સાથે ગેરનૃત્યનું આયોજન કરે છે, જે સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. અંબાજી હળાદ માર્ગ પર રાણપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કારે રસ્તામાં આવતી ભેંસને ટક્કર મારતા કાર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે ભેંસનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં કુચાવાડ દાંતીવાડા રોડ પર ગુરુવારે બપોરે એક સ્કોર્પિયો ગાડી અકસ્માતગ્રસ્ત થઈ ગઈ હતી. આ ઘટનામાં ગાડીમાં સવાર તમામ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. દાંતીવાડા તાલુકાના રાજસ્થાન સરહદને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં હોળી અને ધૂળેટીના તહેવારની રાજસ્થાની પરંપરા અનુસાર રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ ગામડાઓમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો.
વાવ-થરાદ જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એસ. પ્રજાપતિ દ્વારા સુરક્ષાના કારણોસર એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ જિલ્લાના સંવેદનશીલ સ્થળોને નો ફ્લાય ઝોન જાહેર કરાયા છે. આ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા કે ઓપરેટ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.